ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. રજબેન બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાન ભગવાનના અસીમ જય જય જયકાર જયકાર. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ અસીમ જય જય અસીમ જયકાર જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા દાદા ભગવાનના અસીમ અસીમ જય જય જયકાર જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ ના જય બોલાવો બોલાવો સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ના મહેશ શારંગજી જી. ચાલુ કરો, છોકરાઓ કોઈ નથી આવ્યા આજે. અસીમ જય દાદા જયકાર હો દાદા દાદા ભગવાન ભગવાનના અસીમ જય જય જયકાર હો. જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જય જયકાર જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
असीम जय जयकार हो। ओ दादा भगवान ભગવાનના जय जयकार ओ दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान असीम जय जयकार ओ दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान असीम जय जयकार ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान भगवान असीम असीम जय जय जयकार जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय असीम जय जयकार हो। जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय असीम जय जयकार हो। जयकार ओ हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम भगवान जयकार असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय असीम जयकार जय हो। जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा दादा भगवान असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जय जयकार ओ જય દાદા સચ્ચિદાનંદ થેન્ક યુ સચ્ચિદાનંદ દિવ્યાબેન જય મજા આવી અસીમ જોઈ ગાવાની હિતાક્ષીબા હા સારું લાગ્યું હા દિવ્યાબેન હા હા તો બોલો ઓકે શ્રીમંત બોલાવો મહેશાનજી હા નમો વિતરાગાય નમો વિઠ્ઠલાગાય નમો અરિહંતાણમ નમો વૈહતાય શરણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાય નમો આયરિયાણમ નમો આયરિયાદ નમો
વજ્જાયણમ નમો વજ્રાય નમો લોય સૌ શાહુણમ નમો લોવે સવ સૌનમ ऐसो पंचन मुक्तारो એચો પચલ પંચન મુક્કારો चौवपा वपणासणो સવ પદાચતો मंगलाणं च सौवेसी મંગલાણમ ચ સંદેશી परमं हवै मंगल ફાબડમ હવાઈ મંગળ ओम नमो भगवते वासुदेवाय નમો ઓમ દેવાય વાસુદેવ ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિતાક્ષીબા हाँ जी सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय में यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसी मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। श्री सच्चिदानंद। સ્ટડી પ્રેયર હિતાક્ષીબા हाँ, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। श्री सच्चिदानंद। જય સચ્ચિદાનંદ દિવ્યાબેન હે દાદા ભગવાન હે દાદા दादा ભગવાન भगवान हमने आपके बच्चे हम के आपके आपके बच्चे 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 दिल के हैं सच्चे दिल दिल के के सच्चे सच्चे फिर भी है कच्चे फिर भी है कच्चे अच्छे काम करेंगे अच्छे अच्छे काम करेंगे करेंगे अच्छे 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 દિવ્યાબેન આવી રીતના બોલવાનું સાથે ઓકે ઓકે દક્ષ અનમ્યુટ કરો અનમ્યુટ કરો दादा भगवान आप अलग हो अलग है हे शुद्धात्मा भगवान आप परमानेंट हो रिलेटेड है हे शुद्धात्मा दादा भगवान आप प्रेम आप रियल और दक्ष टेम्पररी है जय सच्चिदानंद કે દિવ્યાબેન हे शुद्धात्मा दादा भगवान તમે અલગ છો દિવ્યા અલગ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો દિવ્યા ટેમ્પરરી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો દિવ્યા જુદી છે વેરી ગુડ ચાલો દિવ્યાબેન આજે હેપી છે હા કેમ કેમ કે આજે મેં
દત્તબોલ ખાધેલો. શું થયું? દત્તબોલ ખાધેલો. ઓહો, શું ડબલ ખાધું તું? દત્તબોલ. શું? દત્તબોલ એ શું? F5 શું? એક બોલ છે. બોઇલ છે? યમી યમી? હા. ઓકે, વેરી ગુડ. એટલે તમે હેપી છો. આજે સ્કૂલે જવાનું છે? ના, આજે તો ગુરુવાર છે, નહીં જવાનું, રાઈટ? છુટ્ટી છે આજે. ઓકે, શું કરશો છુટ્ટીમાં? આજે બુધવાર. ના, આજે ગુરુવાર. બુધવારે તો તમે સ્કૂલે હતી, આજે ગુરુવાર, રાઈટ? મને નહીં ખબર. હિતાક્ષીબા, આજે કયો દિવસ છે? અમારે ઇન્ડિયામાં તો ગુરુવાર છે. અમારે ગુરુવાર છે. બટ તમારે જે બુધવાર છે. હા, આપણે ગુરુવાર છે. જો મહેશ દાદાને પૂછીએ. મહેશ દાદા, અમારે શું છે અત્યારે? હા, તમારે ગુરુવારની મોર્નિંગ છે હા, અને અમારે નાઇટ છે. બરાબર. ગુરુવારની નાઇટ છે. ओके दिव्याबेन, ओके तोरल आज हैप्पी है आप? हाँ, क्यों? आज मैंने अपने एक्सरसाइज कंप्लीट किया, अपना लाइक अपना सब होमवर्क और एक्स्ट्रा प्रैक्टिस की। सब साधन मेरा रह गया थोड़ा सा। ओह वेरी गुड. एक्सरसाइज भी किए था? ओह क्या बात है. अच्छा, फर्स्ट दिन स्कूल का था ना? क्या? टुडे वाज द फर्स्ट डे स्कूल का ना? मैंने स्कूल चेंज कर ली थी, मेरे तो 10th से चालू। ओह, वो चेंज कर दिया. ओके ओके ओके. हिताक्षी बा, आर यू हैप्पी? जोर से बोलो. आज मैं बहुत हैप्पी हूँ क्योंकि आज मेरे नए स्कूल का पहला दिन था, इसीलिए। आपने भी स्कूल बदला क्या? अभी हाई स्कूल में गए आप? अच्छा, जो हाई स्कूल स्कूल. थी दूसरे स्कूल में गई। अच्छा, स्कूल बदला तोरल की जैसा. तो उधर फ्रेंड्स मिले थे? हाँ, मैं और मेरी फ्रेंड साथ में गए थे। ओके, और तोरल आपका हाँ, नया हाँ, फ्रेंड्स बनी। मिला के बनाना पड़ा? बनी तो बाद में महेश दादा को बनाना कैसे आप बनाते? हमको तो नहीं आता है फ्रेंड बनाने का. लक्ष्य, हाँ, आज मैं हैप्पी हूँ क्योंकि आज मैंने सुपर ब्रेन योगा भी किया है और सत्साधन भी किया है और आज मैंने स्केटिंग भी अच्छे से चलाई थी। ओह वेरी गुड. महेश दादा, आज तो 100% रिजल्ट है आप. वेरी गुड. ओके, क्या होमवर्क था? हाँ, जैसे होमवर्क ये था कि आज हमने कितनी सेवा की थी और दूसरा होमवर्क ये था कि हमने मम्मी के कितने अच्छे गुण देखे। अभी महेश आनंद जी, अभी अपना थीम है एज वी सी सो वी लर्न. जैसे हम देखते हैं ऐसे हम लर्न करेंगे. एंड सीइंग इज बिलीविंग. जब देखते हैं तो बिलीव होता है. तो अभी मम्मी का अच्छा गुण क्या है उन लोग को नोटिस करने का है. ओके, अच्छा ओके. हिताक्षी बा. हाँ, जय सचिदानंद। ऐसे तो आज मैंने मम्मी पापा की तो सेवा नहीं की थी, लेकिन आज ट्रीज की सेवा की थी, उन्हें पानी पिला के। और मम्मी के अच्छे गुण में से मैंने देखा कि मम्मी ने सुबह उठ के रसोई बनाई थी नाश्ते में भर देने के लिए। ओके, एक ही देखा आपने तो ये लिखो अपना नोट्स में, क्योंकि मम्मी का तो 100 आएगा. 100 आपको 100 सोचना पड़ेगा. एक आया आपका. ओके दिव्या बहन. मेरी सेवा कर लेली के में से मम्मा से पानी लाई ली. થોડું જોરથી બોલો. તો થોડું પાસે આવીને બોલો, કમ્પ્યુટરની પાસે. કે છે ને મેં સેવા કરેલી મમ્માને. મેં મમ્માને પાણી આપેલું અને બીજું પકડેલું કે છે ને
મમ્માને છે દે ને ચુલાયું. ઓકે, અને પપ્પાને મેં તમને હોમવર્ક આપેલું ને, પપ્પાને કહેવાનું એક મને સેવા કરવાનો મોકો આપો. હા તો પપ્પાએ તમને શું કરાયું હતું કઈ સેવા? હા પપ્પાએ શું બોલો? પાણી આપવાનું સેવા ઓકે, પાણી કરાવી. આપવાનું. ઓકે, વેરી ગુડ. ઓર મમ્મીનું આજે શું સારું જોયું? એ સારું જોયું કે મમ્મી છે ને બધું જમવાનું બનાવી દે છે રાત્રે ત્યારે બધા લોકો સુઈ જાય. વેરી ગુડ. તો છે ને આ પપ્પાને કહેજો તમારા નોટ્સમાં લખે. ઓકે, હા યાદ રહેશે કે તમને લખતા આવડે છે? દા હા, એટલે પપ્પાને કહેવું પડે. તો તમારી પપ્પાને કહેજો મારી નોટબુક હમણાં તમે બનાવો. ओके दक्ष? हाँ, जय सच्चिदानंद। आज मुझे मम्मी का ये अच्छा गुण लगा कि मम्मी से सबसे जल्दी उठ के हम सब लोगों के लिए नाश्ता और खाना बनाती है। ओके, एक ही जो है देखा, दूसरा मम्मी कुछ नहीं हाँ करती है दूसरा? दादा, मैंने दूसरा गुण ये देखा कि कभी कभार मम्मी खाना भी नहीं खा पाती कि जब मम्मी के दुकान पे कस्टमर रहते हैं। तो उसका मीनिंग क्या होता है? हाँ कि दादा मम्मी डैडी कहते रहे शॉप में? हाँ दादा, पर कभी कभार कस्टमर ज्यादा रहते तो मम्मी खाना भी नहीं खा पाती। तो उसको मम्मी को थैंक यू बोला मम्मी को कि आप पैसा बनाते है, खाने भी नहीं खाते हैं? दादा भी नहीं? मैं सत्संग के बाद बोलूंगा। ओके, वेरी, ये सब लिख लेना। ओके हिताक्षी भाई, आई एम हाँ डिसअपॉइंटेड, एक ही चीज आपको मालूम देखा अब, पर कल ये नो प्रॉब्लम, कल मोर आएगा, 5-10 तो ऐसे आएगा, बाद में ढूंढना पड़ेगा। ओके महेश दादा, आपने सुना ये दो टॉपिक का रिजल्ट? अभी आप बातें करो, किसी के साथ, जिसके साथ बातें करो, जनरल करो। हाँ, तो दादा भगवान बोलते थे हमें को कि हमारी हर रोज की क्रिया जो हम महात्मा के साथ डीलिंग करते, सत्संग करते, तो सभी क्रिया को निहारो, देखो। तो हमारा पूर्व सुबह से शाम तक, जैसे ब्रश किया, कोई विधि करने आए, दाढ़ी करते, शेविंग करते, ये बातचीत करते, सत्संग करते, तो सहजता हमारा पूरा दिन का दिनचर्या बोलते। तो जैसे मम्मी सुबह उठती है तो मम्मी कैसे जल्दी तैयार हो जाती है, वो सब मम्मी सब पूरे नाश्ता बनाती, खाना बनाती, घर में साफ सुथरी करती। यानी कि मम्मी पूरा दिन बैठ नहीं सकती, दोपहर एक आध घंटा आराम कर लेती होगी, मगर हम बैठते, आराम भी करते, पढ़ते हैं। तो बहुत कुछ मम्मी पापा से, उनका व्यवहार से, उनका जो बच्चे के साथ व्यवहार है, मम्मी पापा का अंदर का व्यवहार है दोनों का, और तो उनको देखने से बहुत सीखना मिलता है कि वो गुस्सा करने के टाइम भी मम्मी गुस्सा नहीं करती। जैसे आप हरकतें करते, लेट उठते, खाना लेट खाते, खाना में ये चाहिए वो चाहिए, तो मम्मी प्रेम से आपको बुलाती, बेटा खाना खा लो, ये सब्जी नहीं अच्छी लगती तो दूसरे दिन में अच्छी सब्जी बनाओ, अच्छा भी कुछ स्वीट बनाओ, आप रूठो मत, आप अभी शांति से मम्मी समझाती है। और मम्मी कभी गुस्सा करती नहीं है, और कभी कभी गुस्सा करती होगी तो भी अपने अच्छे के लिए। जैसे दादा भगवान हमें डांटते थे, क्यों डांटते थे? हमारा वीकनेस निकालने के लिए। तो इस तरह से मम्मी के पापा कोई डांटे तो अब पॉजिटिव देखने का, कि मेरे रोग निकालने के, मेरी वीकनेस के, मेरी भूल निपटाने के लिए। कभी कभी हम मम्मी डांटेगी तो हम रोना आ जाता है, रोना आता है ना हिताक्षी बहन, दिव्या बहन? मम्मी डांटती है तो रोना हाँ, દા
हाँ, हिताक्षी बेन रोते आप कभी कभी, मम्मी ऐसे डांटेगी तो? कभी कभार। हाँ, तो कौन किसको रोना आता है मम्मी डांटेगी तो? पापा डांटेगा तो? पापा मम्मी को, आपको फायरिंग देंगे डांटेंगे तो रोना, वो नाराजगी, रोना नहीं आए, एक बार रूठ जाते ना हम, नाराजगी और रूठ जाना, रिसा जाना, हाँ, ऐसे रिसा जाते अब कभी कभी कोई। हाँ, हाँ, तो रिसाने का नहीं, हाँ, क्योंकि मम्मी पापा जो भी हमारी सेवा करते हैं, यानी कि जो उनका व्यवहार है, क्या हिताक्षी क्या बताते आप? आवाज नहीं आता? नहीं कुछ नहीं। बोलो बोलो, आता, आया आया। क्या? मैं मम्मी मम्मी, को सिर्फ हाँ बोलो, गुजरात में बोलो, कोई दिक्कत नहीं। मम्मी शू? मम्मी ने बोला कि तू बोल, तो रिसा जा ऐसे नाराज हो जाते थे। मैंने बोला कि मैंने हाँ बोला ऐसा। हाँ मम्मी को लगा हाँ मैंने कुछ बोला। हाँ, वो तो बराबर, मगर रिसाते नहीं है ना आप? रिसाती हूँ ना। रूठने, अच्छा, तो मम्मी से माफी मांग लेने की, मम्मी मेरी गलती हो ऐसे गई। होता क्या है मेरा, मैं रिसाती हूँ फिर कोई मनाने वाला होता है नहीं, यानी कि आधे घंटे में वापस मूड ऑन हो जाता है। अच्छा, आप रिसाने अकेली के आधे पड़ती है? घंटे में होता है। तो किसी का, आप तो पुत्र को फोन करते हो कि मुझे ऐसा हो गया, मुझे मना लो, कि मुझे कुछ, दादा की दो बात करके मुझे मना लो। दादा भगवान ने बोला ने कि रिसाने में दो खोट है, एक खोट तो हम रिसाया है, मम्मी को दुख हुआ, और हमें जो रुस्सा है तो अंदर मेरे को भी दुख हुआ, दोनों को दुख हुआ। रिसाने से दो खोट होती है, तो मेरा आनंद भी चला जाता है, मम्मी का भी आनंद चला जाता है। मेरा दो ऐसा खोट होता होती है, है ना। मैं जब हम्म। रिसा जाती हूँ ना तो फिर मम्मी के चार पाँच दो तीन प्रतिक्रमण कर लेती हूँ, इसलिए फिर आधे घंटे में मूड वापस ऑन हो जाता है नॉर्मल। तो अच्छी बात है ना, प्रतिक्रमण करते, मम्मी के और मूड ऑन हो जाता है वापस, इसलिए प्रॉब्लम नहीं आधा आता है घंटा फिर। में, आधा घंटा में वापस आ जाती है ना, तो नॉर्मलिटी में आ जाती है, तो अच्छी हाँ। बात है। हाँ दिव्या बेन, आप रूठ जाते, રીસા છો તમે? રીસાઈ ના જાવ છો? ના નથી રીસાતા? હા, સારું સારું ખાવાનું ના મળે, તો ચોકલેટ જે ના બી મળે કે? મમ્મા બનાવે એ જે બી મમ્મા બનાવે એ સારું જ હોય. હે, મમ્મી સારું જ ખાવાનું બનાવે છે, ભાવતું બનાવે છે હા મમ્મી? તમને ભાવે એવું બનાવે છે બધું જ હા જમવાનું? હા, પછી મમ્મી વળે તો શું કરો? તો વાત રીસાઈ જાઓ? કરું દા વાત રડો? કરું વાત હા કરું હા. એટલે રડતા નથી ને તમે? ના પપ્પા વડે તો રડતા નથી ને? ના હા, ને રીસાતા નથી ને? હા હા, ચલો, બહુ ફાઇન, બહુ ફાઇન. તો મમ્મી તો ગમે છે ને તમને? હા મમ્મી ગુસ્સો કરે તો ગમે તમને મમ્મી? હા સારા માટે ગુસ્સો કરે છે ને હા મમ્મી? હા, સરસ સરસ, बराबर છે, बराबर છે। હે दक्ष, आप रिसा जाते? हाँ दादा, एक दिन मैं मम्मी से रिसा गया था क्योंकि जो मुझे आइसक्रीम चाहिए थी वो हम्म मम्मी ने बोला कि बाद में दिला दूंगी, और हम्म मम्मी ने आज आइसक्रीम दिला दी थी। तो थोड़ा सा हम्म मैं मम्मी को गुस्सा हो गया था, और मैं सुबह उठ के फिर मम्मी से बात करने लग गया था। हम्म। तो आइसक्रीम खाने से नुकसान है बताया मम्मी ने? नहीं, मम्मी बोल रही थी बाद में दिला दूंगी, पर मैं माना। हाँ, बाद बाद में तुरंत देते तो रिसा नहीं जाते।
1 घंटे के हाँ। बाद देंगे तो रिक्शा गए ने। दादा उसके बाद मुझे दी नहीं। हाँ, तो कितने घंटे के बाद आइसक्रीम मिला? 2-3 घंटे दादा के बाद? मिली, दादा नहीं मिली है। अभी तक मिली नहीं आइसक्रीम? नहीं। फिर अभी कब मिलेगी? पर अभी दादा जो मम्मी लाई थी फिर वो मैंने बाद में खा ली थी। खा मम्मी ली ने थी? बोला अभी ये खा ली फिर मैं बाद में वो वाली दिला दूंगी। अच्छा, जो चाहिए वो नहीं मिली आइसक्रीम आपको, ऐसा है ना? हाँ। इसलिए रूठ गए आप। तो हाँ। क्या है कि जो चाहिए वो कभी भी मिलेगा, मगर जो टाइम पे जो आइसक्रीम आया वो खा लेने का, तो मम्मी हाँ। राजी होगी। फिर हाँ। मम्मी को बताने का ये चॉइस मेरी ज्यादा है, आप ये चॉइस का आइसक्रीम लाओ तो मुझे ज्यादा पसंद है, ऐसा मम्मी हाँ। को बताने का, और रूठ नहीं जाने का। हाँ। मम्मी कितनी तकलीफ उठा के घर में से बाहर जाएगी और आइसक्रीम आपके लिए लाएगी। उनको भी टाइम होना चाहिए, उनकी तबीयत भी अच्छी होनी चाहिए, वो सब सुख सगुड़ होनी चाहिए। हम तो मांगते और तुरंत चाहिए, ऐसा थोड़ी होता है। आपकी डिमांड पुट अप करने की, फिर देखने का कि मम्मी कब लाती है। मम्मी को नाराज नहीं करने का। आप हाँ। नाराज हो जाएगी तो मम्मी भी नाराज हो जाएगी ना। हाँ। हाँ, तो आपका व्यवहार कैसा होना चाहिए मम्मी के साथ? किस तरह से हम बोलते हैं ना, मन वचन काया से किसी जीव मात्र को दुख न हो, न हो, न हो। तो मम्मी पापा को तो दुख नहीं होना चाहिए ना, ये होना चाहिए। दुख नहीं होना चाहिए। हाँ, तो अपने नहीं रूठ जाते, फिर नाराज हो जाते हम उनके व्यवहार से, तो मम्मी को दुख होता है। हाँ। बराबर। हाँ। तो कुछ भी चीज लेट हो गई तो कोई भी कारण सर हमें कुछ चला लेने का, चलो मम्मी कोई दिक्कत नहीं, तू नहीं लाई आइसक्रीम, जब भी आपको मौका मिले टाइम मिले तो लाना, मुझे कोई जल्दी नहीं है, जल्दबाजी नहीं है। हाँ। बराबर। तोरल पर हाँ। तोरल हाँ, भी है। तोरल, तोरल है। तोरल तोरल कैसे अनम्यूट करते हैं करो। आप? हाँ, हाँ, मीठो, आप कैसे व्यवहार करते हैं? नाराज हो जाती है मम्मी के साथ? मेरे को रूठ गुस्सा जाती है? आता है। हाँ। मम्मी डांटती है तो मुझे गुस्सा आता है। मम्मी डांटती है तो क्या होता है? मेरे को गुस्सा आता है। गुस्सा आता है। तो मम्मी अच्छे के लिए डांटती है कि बुरे के लिए डांटती है? अच्छे आपकी के लिए। गलती के लिए डांटती है? ये खाली खाली मम्मी को शौक है डांटने का, मजा आती है मम्मी को? नहीं, तो तो देखना आपने कि मम्मी डांटती है तो अपने खुद की गलती निकालने के लिए डांटती है, तो अपने राजी होने का। हम क्यों गुस्से हुए, गुस्सा करे? मम्मी अपने अच्छे के लिए डांटती है, अपनी गलती निकालने के लिए डांटती है। आप बड़े हो जाएंगे 15-20 साल के, फिर मम्मी डांटेगी? नहीं, हाँ, अभी आप छोटी है तो मम्मी डांटेगी, वो भी आपका प्रोग्रेस के लिए डांटती है कि भाई तोरल ऐसा मत करो, ऐसा मत करो, ये पढ़ाई करो, बाहर घूमने खेलने कम करो, टीवी कम करो, आप ऐसा करो, इसलिए अच्छे के लिए डांटती है। ऐसा नहीं लगता है आपको? आपका अनम्यूट करो तोरल, आपका आवाज नहीं आता है तोरल, तोरल। तोरल हाँ, उनका म्यूट हो गया, कोई दिक्कत नहीं, चलो कोई अनम्यूट करो। कारण से। हाँ। ओके, अब बातें करो आप। मम्मी तोरल हाँ, तो मम्मी का गुण देखने का है। मम्मी डांटती है वो भी गुण है उसमें,
क्योंकि अपने सुधारने के लिए, अपनी गलती को निकालने के लिए मम्मी डांटती है। दादा भगवान ने बताया, माँ बाप बच्चे को डांटते हैं तो पुण्य बनती है। अच्छे के लिए डांटते हैं, अपने संस्कार के लिए डांटते हैं। बुरे के लिए डांटती है मम्मी? अच्छे के लिए डांटती है कि बुरे के लिए? बुराई, अपनी बुराई निकालने के लिए डांटती है। बराबर तोरल? हाँ। समझ में आया? हाँ, तो अपना पॉजिटिव क्या लेने का है? मम्मी को बोलना कि जब भी मैं गलती करूँ, कोई भी गलत काम करूँ, पढ़ाई में कहीं कच्ची पढ़ूँ, कि मेरा नित्य क्रम में जो भी है तो कुछ गलती हो जावे तो आप मेरी मुझे डांटना। बोल सकेंगे आप तोरल? बोलती नहीं है तोरल। मम्मी को बोल सकेंगे कि मेरी गलती पे आप मुझे टकोर करना, डांटना, सीख देना। हेलो तोरल, Toral, आवाज नहीं आता है बिल्कुल। phone, प्रॉब्लम। correction freeze થઈ જાય છે. हाँ, कोई दिक्कत नहीं, चलो। ओके, कोई बात नहीं. ओके, चलो आज अभी ऑलमोस्ट टाइम हो गया है. तो हाँ, पिताक्षी बा, आज क्या ग्रहण किया? एक चीज हाँ, आज मैंने ये ग्रहण किया कि हमने कभी भी मम्मी के साथ झगड़ा नहीं करना है। बहुत ओके. लक्ष्य. हाँ, दादा जय सच्चिदानंद। जब भी मम्मी हमें चिल्लाती है तो वो हमें हमेशा अच्छे के लिए चिल्लाती है। और जब हाँ, जब भी मम्मी अपन को चिल्लाए तो अपन को मम्मी के ऊपर चिल्लाना नहीं चाहिए। એ દિયાબેન, रू તમે શું આજે શીખ્યું? किसी ने હમ હમ ने मम्मा ने दुख दिया पादू। ओके, वेरी गुड. ओके, तो ये होमवर्क कंटिन्यू करने का एटलीस्ट कल 5 गुणों मम्मी का यू मस्ट नोटिस. ओके ओके. हाँ हाँ सुबह दादा। से, सुबह जब उठते हैं आपको उठाने आती है नहीं आती है, नाश्ता करती है, वो सब देखने का. ओके हाँ, हाँ, ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद दिव्याबेन. जय सच्चिदानंद. ઓકે, મહેશાનજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ, આજે સરોજબેન ગાવાના છે. સરોજબેન અનમ્યુટ કરજો. जय सच्चिदानंद महेशानंद जी। हाँ, जय सच्चिदानंद। सच्चिदानंद सरोजबेन. जय सच्चिदानंद। जय ઓકે. सच्चिदानंद. आज नेरू लागतू आभरे, सखी मोटेरी गुरु पूर्णिमा। आज नेरू लागतू आभरे, सखी मोटेरी गुरु पूर्णिमा। आखे सूरज ने चंदा साथ रे, दादा आशीष गुरु पूर्णिमा। आज नेरू लागतू आभरे, सखी मोटेरी गुरु पूर्णिमा। छाई चंद्रेली झाजमवनी पे, महियू जासे गुरु पूर्णिमा। छाई चंद्रेली झाजमवनी
अवनी पे मही उजासे गुरु पूर्णिमा केवो शीतળ છે જ્ઞાનનો પ્રકાશ રે પ્રજ્ઞા પુલકે છે ગુરુ પૂર્ણિમા કેવો શીતળ છે જ્ઞાનનો પ્રકાશ રે પ્રજ્ઞા પુલકે છે ગુરુ પૂર્ણિમા થાય સમકીત ગાડા રાત રે દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા આજના નેરું લાગતું આભરે સખી મોટેરી ગુરુ પૂર્ણિમા પાંચ ઇન્દ્રિયને લાગ્યું તાળું રે આજ ઉકલે ઉખાણું ગુરુ પૂર્ણિમા મળી બળવાને બબે પાંખ રે રાજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા મળી ઉડવાને બબે પાંખું રે રાજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા બધા સપના થયા સાકાર રે કેવી રળિયાત ગુરુ પૂર્ણિમા આજના નેરું લાગતું આભરે સખી મોટેરી ગુરુ પૂર્ણિમા ખીલા જ્ઞાનના બીજથી મહાત્મા બધે વડલા જ ગુરુ પૂર્ણિમા ઘણા નેક્સ્ટ તું દાદા જભાસે રે એવી અભેદ ગુરુ પૂર્ણિમા ઘણા નેક્સ્ટ તું દાદા જભાસે રે એવી અભેદ ગુરુ પૂર્ણિમા અમે ઉભારીશા ભુવને રે બધે દાદા જ દાદા પૂર્ણિમા અમે ઉભારીશા ભુવને રે બધે દાદા જ દાદા પૂર્ણિમા બધે દાદા જ દાદા પૂર્ણિમા આજના નેરું લાગતું આભરે સખી મોટેરી ગુરુ પૂર્ણિમા આખે સૂરજને ચંદા સાથ રે દાદા આશીષે ગુરુ પૂર્ણિમા દાદા આશીષે ગુરુ પૂર્ણિમા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ જય. સરસ પદ કાઢ્યું. હજી પૂરું પૂર્ણિમા મહિનો બાકી છે, હજી શરૂ કરી દીધું એટલે મિસ થતી હતી ગુરુ પૂર્ણિમા એટલે કીધું આજે તો ચાલો એ ગઈ. વેરી ગુડ. હવે શું તમારે આમાં બહુ કવિરાજે કહ્યું છે, શું જાણવું છે આમાં? આમાં આ બીજી કડી છે ને, છાઈ ચંદ્રીલી જાજમ અવની પે મહેશાનંદજી માહી ઉજાસે ગુણ પૂર્ણિમા. છાઈ એટલે એવી છાઈ ચંદ્રીલી જાજમ અવની. અવની એટલે વાદળ, આકાશ. આકાશ અવની પર, બરાબર. આકાશ પર ચંદ્રમાની આમ જાજમ પાથરી હોય એટલે આમ ચંદ્રીલી, ચંદ્રમા એવો ખીલેલો હોય ગુરુ પૂર્ણિમાને દાડે. એટલે આમ કેવી જાજમ આપણે
પાથરીએ છે એવું આખા આકાશમાં જબરજસ્ત અજવાળુની જાજમ ચંદ્રેલી છાઈ એટલે એ ચંદ્રમાનો પ્રકાશ એટલો બધો આખા જાજમની જેમ વાદળમાં અવનીમાં આકાશમાં છાઈ જાય છે, આમ પ્રસરી જાય છે. એવું કે છે કે માહી ઉજાસે ગુરુ પૂર્ણિમા. એવું કે છે આપણે પણ એવું અંદર માહી એટલે આપણી અંદર ઉજાસ થશે, અજવાળું થશે એવું ગુરુ પૂર્ણિમા. પૂર્ણિમા એટલે પૂર્ણિમાનો ચંદ્રમા 360 ડિગ્રી સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ આખો ખીલશે, જી થઈ જશે કે એવું કહેવા માંગે છે. આપણે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જેવી રીતે ચંદ્રમાની જાજમ આમ છાઈ જાય છે આકાશમાં, એવું આપણે પણ અંદર જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનું અજવાળું અંદર એટલું જી ગુરુ પૂર્ણિમા જેવું અંદર જ્ઞાનનો પ્રકાશ, એટલે અંદર જ્ઞાનની સમજણ એવી ખીલતી જશે, એમ પૂર્ણિમા જેવી ખુલતી જશે, એવું અજવાળું થશે, પ્રકાશ થશે, એવી જાગૃતિ ઊભી થશે, એમ કહેવા માંગે છે ગુરુ પૂર્ણિમાના દિવસે. જી હા, અને આ છે ને પ્રજ્ઞા પુલકે. હા, પ્રજ્ઞા પુલકે એટલે પ્રજ્ઞાનો આખું જે ચેતવનારી શક્તિ છે એ ગુરુ પૂર્ણિમાને દાડે પ્રજ્ઞા પુલકે છે. ગુરુ પૂર્ણિમા એટલે અંદર એટલી બધી ગુરુ પૂર્ણિમાને દાડે એ પુલકે એટલે ચેતવનારી, અંદર એટલું ઉલ્લાસ આનંદ પ્રજ્ઞાનો એટલો બધો હોય, મારે મોક્ષે જ જવું છે, હવે કોઈ આ સંસારની ચીજ મને ખપતી નથી, એવું ગુરુ પૂર્ણિમાને દાડે એટલું બધું પ્રજ્ઞા પુલકે એટલે ઉલ્લાસ આનંદમાં એટલી બધી પુલકે છે પ્રજ્ઞા કે કેમ કરીને હવે મારે અજ્ઞાનો પક્ષ લેવો નથી, દાદાનો જ પક્ષ લેવો છે, 5 આજ્ઞાનો જ પક્ષ લેવો છે, એવું એટલો બધો આનંદ છવાઈ જાય છે, એમ પ્રકાશમાન થાય છે પુલકે એટલે પ્રજ્ઞાનો આખું એવું ચેતવનારી શક્તિ અંદર જબરજસ્ત કામ કરે છે, એવું કહેવા માંગે છે. જી સરસ, બહુ સરસ. પછી આજે 5 ઇન્દ્રિયોને લાગ્યું છે તાળું. ત્યાર પહેલા રે સરોજબેન આ એક મિનિટ, હા, થાળે સમકિત ગાળા રાતે અને દાડે ગુરુ પૂર્ણિમા. દાડે છે, હા એ છે સર. થાય સંકિત ગાળા, જે અંદર સંકિત એટલું ગાઢ રીતે, અવગાઢ શબ્દ સાંભળ્યું છે તમે? ના. હા, અવગાઢ એટલે અંદર એટલું બધું હું શુદ્ધાત્મા છું એ અવગાઢ થઈ જાય. અવગાઢ એટલે મજબૂત પાકું થઈ જાય. એ દાડે આપણે સંકિત જે પ્રાપ્ત છે, હું શુદ્ધાત્મા છું એવું અવગાઢ, એ ગાળા શબ્દ જે વાપર્યું છે ને એ અવગાઢની અનુસંધાનમાં એવું ગાઢ થઈ જાય, ગાઢ મજબૂત. ગાઢ એટલે મજબૂત, અવગાઢ એટલે એનું મજબૂતાઈ આ સંકિત એટલું બધું રાતે દાડે અંદર રાતે સુઈ જઈએ તો શુદ્ધાત્મા કરીને જે આપણે સુઈ જઈએ છે તો આખું ગાઢ સંકિત, અવગાઢ મિથ્યાત્વ સંપૂર્ણ મીટી જાય છે ને આ અવગાઢ સંકિત પ્રાપ્ત થાય છે. પછી સવાર ઉઠો તરત જ હું શુદ્ધાત્મા યાદ આવે, આખી રાત પાણી અમૃતનું બિંદુ ટપક્યા કરે કે છે હું શુદ્ધાત્મા છું. દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા, રાતે તો હું ગાઢ સંકિત ને લીધે આખી રાત હું શુદ્ધાત્મા છું એ બોલતા બોલતા સુઈ જાવ ને, જેવી રીતે નળ ઉઘાડો મૂકે ડોલ સવાર ભરાઈ જાય એવું કે છે હું શુદ્ધાત્મા છું. તો આખી રાત ચાલ્યા કરે, તો મેં ઊંઘમાં બી ચાલ્યા કરે ને દાડે વર્તે છે ગુરુ પૂર્ણિમા. અને દિવસે એ ગુરુ પૂર્ણિમા એટલે જ્ઞાનનો પ્રકાશ, 5 આજ્ઞાનો અજવાળું, પ્રજ્ઞાનો પ્રકાશ, અંદર જ્ઞાન જેવું ગુરુ પૂર્ણિમા જેવું અજવાળું આપણને અંદર એટલું બધું દાડે વર્તે કે છે. જ્ઞાનનો પ્રકાશ ગુરુ પૂર્ણિમા એટલે એટલું બધું અજવાળું જ્ઞાનનું એટલું છલકાય કે છે દિવસે આપણને હાજર ને હાજર જ રહે જ્ઞાન, એવું કહેવા માંગે છે. 5 ઇન્દ્રિયોને લાગ્યું તાળું રે આજ એટલે ઉખાણું ગુરુ પૂર્ણિમા. એટલે કે છે કે 5 ઇન્દ્રિયોને તાળું લાગી જાય પછી આ બધા ઇન્દ્રિયો
એ એના સ્વભાવમાં જ છે. આપણે આપણા સ્વભાવમાં આવીએ એટલે એને તાળું લાગી ગયું. નહીં તો મેં ખાધું, મેં સૂંઘ્યું, મેં સ્પર્શ કર્યો, મેં સાંભળ્યું, મેં જોયું, આંખ કાન જીભ બધું કરે છે ને કામ, એને તાળું જી લાગી ગયું એટલે શું? હવે એ એના સ્વભાવમાં છે, આપણે આપણા સ્વભાવમાં આવી ગયા. જી એટલે આ ઉકલે ઉખાણું ગુરુ પૂર્ણિમા, એટલે ઉખાણું એટલે આ જે સિમ્બોલ આપ્યો કે આ કૃષ્ણ ભગવાને કહ્યું કે ઇન્દ્રિયો એના પોતપોતાના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં આવી જા. એ કે છે ગુરુ પૂર્ણિમાને દાડે એ એના સ્વભાવમાં, આપણે આપણા સ્વભાવમાં આવી ગયા. એ ઉકલ્યું કે છે કે આ ઉખાણું ગુરુ પૂર્ણિમા જે અંદર હતું કે હું સાંભળું છું, હું જોઉં છું, હું ચાખું છું, હું સ્પર્શ કરું છું, એ હું મારું ગતું રહ્યું કે છે. આ ઇન્દ્રિયોને લાગ્યું તાળું કે છે. જી સરસ. મળી ઉડવાને બબ્બે પાંખો, આ રિલેટિવ પોઈન્ટ ને રિયલ પોઈન્ટ નિરંતર એ બે પાંખોથી આપણે રોજબરોજના વ્યવહારમાં આપણો નિશ્ચય કેવો, રોજ વ્યવહારે નિશ્ચય પૂર્ણિમા, એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બંને પાંખો કહી. અને એ બે પાંખોથી એ આપણો વ્યવહારમાં રિલેટિવ છે, ટેમ્પરરી છે, વિનાશી છે. મન વચન કાયા હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. પૂર્ણિમા જેવો અજવાળું કાયમ એવો હું શુદ્ધાત્મા છું. અને આ મન વચન કાયા ટેમ્પરરી છે. એ બે પાંખો કઈ છે. ગમે તે કોઈ વ્યક્તિ ભેગી થઈ વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એવું રહ્યા જ કરે. બધા સપના થયા સાકાર, એવી રડિયાત ગુરુ પૂર્ણિમા. દરેક સપના આપણા સાકાર થઈ ગયા. મોટું મોટું સપનું કયું હતું? હું ખરેખર હું કોણ છું કે છે એ પોતે પરમાત્મા સ્વરૂપ થવાનું સપનું હતું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, એ આપણા સપના સાકાર થયા કે છે. અને કેવી રડિયાત ગુરુ પૂર્ણિમા, કેવું અંદરનું અજવાળું ગુરુ પૂર્ણિમા જેવું જ્ઞાનનો પ્રકાશ એટલે ગુરુ પૂર્ણિમા. ખીલ્યા જ્ઞાનના બીજથી મહાત્મા બધા વડલા જ ગુરુ પૂર્ણિમા. એટલે કે દાદાએ બીજ રોપી આપ્યું ને બીજ વડલામાં જ એવું બીજ હોય કે વડલો એટલો મોટો થાય ત્યારે બાજુ પ્રસરે કે છે. વડલાનું ઝાડ કેવું હોય, એ પીપળાનું ઝાડ વડલું કે છે ને, કે જ્ઞાનનું બીજ રોપ્યું છે દાદાએ. ખીલ્યા જ્ઞાનના બીજ થી મહાત્મા. દાદાએ જે જ્ઞાનનું બીજ રોપ્યું એ બીજમાં મહાત્મા બધા ખીલ્યા. ખીલ્યા એટલે જ્ઞાનનો પ્રકાશ ખીલ્યો. હું શુદ્ધાત્મા છું. આ મન વચન કાયાથી તદ્દન નોખો એવો આખું જુદું પડી ગયું, નોખું પડી ગયું. એવું છે. દાદા ભગવાન ઘણા નેક્સ્ટ ટુ દાદા પાસે એવી અભેદ ગુણ. દાદા ને આપણે એક જ છે, જુદાઈ નથી. એ અભેદતા દાદા એ રાખેલું જ કે હું ને તમે એક જ છે. દેખાય છે જ્ઞાને કરીને એક જ છે આપણે, આપણામાં કોઈ જુદાઈ નથી. દરેકમાં દાદા દાદા આપણને ભાસે છે. દરેકમાં શુદ્ધાત્મા એ જ દાદા ભગવાન છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છે. સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છે. એટલે કે દાદા ભગવાન આપણે થઈને રહીશું નેક્સ્ટ ટુ દાદા. એટલે આપણે દાદા ભગવાન પાંચ આજ્ઞા પાડીશું એમ એમ દાદા ભગવાન બીજ પડી ગયું છે. પૂનમ સુધી આપણે અંદર દાદા ભગવાન એવા જ એમનામાં ખીલ્યા છે, આપણામાં. અમે હવે ઉભા અરીસા ભુવન રે બધે દાદા દાદા પૂરું પુણ્ય. અરીસા ભુવનમાં કેવું આમ સામે એવા અરીસા ગોઠવ્યા હોય છે, દરેકમાં દાદા દાદા દેખાય. આપણામાં દાદા દેખાય. દરેક અરીસા ભુવન જેવા છે કે છે કે આ દરેક મનુષ્ય પેકિંગ અને અંદર દાદા ભગવાન અરીસો જ છે કે ગમે તે તમને વ્યક્તિ ભેગી થાય છે એ અરીસા ભુવન જેવું છે કે એવી રીતે અરીસા ભુવનમાં આપણું પ્રતિબિંબ પડે છે. એવું કે છે અમે ઉભા અરીસા ભુવન રે. એટલે આ જગતમાં આપણે જે અરીસા ભુવન જેવું આત્મા પોતે જ એ અરીસા ભુવનની હા મહેસાણાજી એક ક્વેશ્ચન છે. આ અરીસા ભુવને ઉભા છીએ ત્યારે ઘણા આપણને વ્યક્તિ દેખાય છે, એમાં શુદ્ધાત્મા દેખાય છે. ઘણાને જોઈએ ત્યારે શુદ્ધાત્મા દેખાતા નથી, વિસરી જવાય છે. એટલે ઘણી વાર એનો વાંધો નહીં, ખબર પડે છે ને આપણને, ખબર પડે છે ને દેખાતા નથી. ખબર પડે. હા તો બસ આપણે એટલું જ્ઞાન શું છે ખબર પડી.
આ જ્યાં પેલા રાગદ્વેષ હજુ ડિસ્ચાર્જ રહ્યા છે ને એને લીધે હા આપણને એ કરતા દેખાય, શુદ્ધાત્મા ના દેખાય, એની ભૂલ દેખાય, એ એ બધું વ્યવસ્થિત શક્તિ ના દેખાય, વ્યક્તિ દેખાય, એને કર્યું છે એવું દેખાય. એટલે આપણને ખબર પડે છે કે ખરેખર શુદ્ધાત્મા જ છે, આ પેકિંગ છે, પણ ખરેખર શુદ્ધાત્મા છે પણ આપણને દેખાતા નથી એવું ખબર પડે નથી. તો હા દેખાયા દેખાશે જ પછી. ઓકે ખબર પડી કેમ નહીં કે અંદર છે જ પણ આપણને દેખાતા નથી. દેખાતા. તે દાદા કહે છે ખબર પડી એ જ મોટું જ્ઞાન છે. જે ઓકે છે સરસ. હા ખબર પડવી જોઈએ આપણને કે આટલા શુદ્ધાત્મા જોયા નહીં આપણે ને આમાં દેખાયા નહીં. એટલે દાદા કહે છે બહુ મોટામાં મોટું ભૂલ થાય પણ ખબર પડવી જોઈએ. છેતરાય તો છેતરાય પણ ખબર પડી જોઈએ કેવી પડી રીતે આપણે જોઈએ. છેતરાયા. જી. જાણીને છેતરાયા કે અજાણતા જ છેતરાય એટલું ખબર પડી જોઈએ. ના અજાણથી છેતરાય તે અજાણ. નહીં, જાણીને છેતરાયા. દાદા કે છે આત્મા છે તમારી અંદર તો ખબર પડવી જોઈએ. આપણે ખ્યાલ જી આવવો જોઈએ કે આપણે આ સંજોગોમાં શું બન્યું તે એને જાગૃતિ કહી. આપણને ખબર પડી કે આ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા, રાઈટ વ્યક્તિને કરતા જોયું, એ કરતા ખબર જોઈએ. પડી. એટલે ખબર પડે એ મોટામાં મોટું કે છે જાગૃતિ કહેવાય કે છે. ઓકે ભૂલ સરસ. મારી ભૂલ થઈ એ ભૂલની ખબર પડી એ જ જાગૃતિ. જાગૃતિ બરાબર. હા બસ એ એવું કહેવા માંગે છે. ખબર પડી જોઈએ કે આ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા. ચૂકી જાણ્યું ગયા. પણ હા હા આપણે જાણ્યું, એ જાણ્યું એ મોટું જ્ઞાન છે. છે. આપણી જાણની બહાર ના રહેવું જોઈએ કોઈ પણ હા વસ્તુ. એ જાણ્યા પછી આપણને એમ થાય કે આ બુદ્ધિબેન નો ડખો છે કે મનથી નથી જાણ્યું કે કેમ આપણને એવું થતું હશે, કોઈ વખત ભૂલાઈ જતું હશે. એ આપણો પ્રમાદ, પ્રમાદ અજાગૃતિ. પ્રમાદ હા અજાગૃતિ અજાગૃતિ. હા અજાગૃતિ ખબર પડી ને અહીં અજાગૃતિ વર્તે છે, અહીં પ્રમાદ અજ્ઞાન વર્તે છે. કહેવાય. અહીં હા પ્રમાદ વર્તે છે કે ભરેલો માલ કામ કરી ગયો ભરેલું એ માલ. હા ખબર, હા જે હોય તે એ ખબર પડી કે આ મારી નબળાઈ વીકનેસ ઊભી થઈ, આ છે. જોવાનું ચૂકી ગયા, ધીસ ઇઝ માય વીકનેસ, નબળાઈ, બરાબર ભૂલ થઈ. ભૂલને બરાબર. ભૂલ તરીકે જાણી એ જ મોટું જ્ઞાન છે. દાદા કે ઓકે ભૂલ એ થઈ સરસ. એનો વાંધો નથી, શુદ્ધાત્મા ચૂકી ગયા એની કિંમત નથી, પણ ચૂકી રાઈટ. ગયા ખબર પડવી જોઈએ, એકનોલેજ થવું જોઈએ, યા તો એ મોટું જ્ઞાન છે. તો ફરી પાછું ચૂકાશે નહીં. આ ખાડો આવ્યો, તમે પડતા પડતા બચી ગયા, ખબર પડી જી કે આ ખાડામાં પડતા પડતા બચી ગયા, તો ફરી યા આપણને ખબર પડી તો એ કેટલું ધ્યાન રાખીએ ખાડા બાજુ. જી હા ને પડી ગયા તો આપણને ખબર પડી કે આ પડી ગયા, પગ મચકોડી દો, પાટાપિંડી કરી, તો ખબર જી પડી કે આ ખાડો છે ને પડી ગયા ને પગ મચોડ્યો, ફરી પાટાપિંડી કરી, ફરી કેટલું ધ્યાન રખાશે. એટલે સંજોગો જ આપણને જ્ઞાન આપે છે કે ભૂલી રાઈટ. ગયા, ચૂકી ગયા, ભૂલ થઈ ગઈ, ખબર પડે તો અનુભવ લેવાનો, ધડો લેવાનો. દાદા કહે છે ને જી ધડો લેવાનો. હા 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 અનુભવનો ધડો લેવાનો. એ ખબર પડવી જોઈએ, આપણા જાણની બહાર ના રહેવું જોઈએ એમ કહેવા માંગે છે. જી બરાબર. સરસ. યા બહુ હા સરસ, બહુ સરસ સમજાય. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે મહાત્માઓ કઈ ક્વેશ્ચન છે? ઓકે હા દીપકભાઈ. દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ દીપકભાઈ. અનમ્યુટ કરો દીપકભાઈ. અનમ્યુટ જય કરો. સચ્ચિદાનંદ. જય હા અનમિટ હા સચ્ચિદાનંદ. બોલો. કર્યું અનમિટ. હા હા બોલો કર્યું. બોલો. બોલો. આપણે જે દાદા આમ એક હા એ પ્રયોગ જે કરીએ ને કે દાદાને એમ કે અમને વળજો એમ કે તમે તો મોક્ષ લઈને બેઠા, તમે મોક્ષ લઈને બેઠા, હવે અમે આપણી આજ્ઞા સરસ રીતે પાડીએ છીએ બધી રીતે, તોય અમને અમુક વસ્તુ પ્રાપ્ત થતી નથી આખી. તો એ પ્રયોગ કેવી રીતે કરવાનો? અને દાદા આપણને આજે આપણે બોલીએ તો દાદા જવાબ આપે ખરા એમ કે તમે તો મોક્ષ લઈને બેઠા, એટલે એવું સત્સંગમાં સાંભળ્યા કે દાદા કે અમારી જોડે વળજો એમ કે તમે ઝઘડજો. હા પણ દાદાને વળાય ક્યારે કે આપણી દાનત ખોરી હોય તો ના વળાય.
આપણે અંદર ચોખ્ખા હોઈએ ને મારે આ આજ્ઞા પાડવી જ છે એવી દાનત ચોખ્ખી હોય તો વળાય. આપણી પોલ હોય તો તમે કઈથી દાદાને વળો? જે થાય છે બરાબર છે, ફાવે છે, ચાલશે, ફાવશે, ગમ હા ચોખ્ખી હોય ને ક્યારે વળાય? ચોખ્ખી હોય દાનત ચોખ્ખી હોય તો વળે, અને તો જ પછી વળાય. દાનત તમે વળી કેમ નથી શકતા? એ તમારી પોલ છે એમ કહેવા માંગુ છું. કઈ પણ પોલ છે એટલે વળાતું નથી. કઈ પણ પોલ છે, આજ્ઞા પાળવાની પોલ છે કે બીજી બાબતમાં પોલ છે, તો જેને પોલ સિન્સિયર પોલ હોય ને આપણે સિન્સિયર હોય, પોલ ના માર્યા તો પછી દાદાને વળવાનો સવાલ જ ના આવે. ના વળાય ને, એમાં શું વાંધો છે? દાદા કહે છે મને વળજો, પણ વળી ક્યારે શકાય? કે દાદા હું આટલું બધું તમારી આજ્ઞા પાળવાનો આટલો નિશ્ચય કરું છું, આટલી તણ તોડ મહેનત કરું છું, છતાં મને તમે મારાથી કેમ થતું નથી? તમે એવી મને શક્તિ આપો, એમ કહેવાનું. કે આ ના ચાલે, તમારું જ્ઞાન લીધું છે છતાં મારી આ બધી વીકનેસો, હવે આવું ના ચાલે, એવી કૃપા કરો મને. આવી બધી અટકણો મારી કાઢો. કેમ બેસી રહ્યા છો તમે? એમ વળી શકો? અંદર જ દાદાને વળવાનું છે. તો સામે એક ફોટો છે દાદાનો, એ દાદા શબ્દ વાપરીએ છીએ, પણ દાદા ભગવાન તો આપણી અંદર જ છે. આપણે અંદર વાળા દાદાને વળવાનું છે. અંદર વાળા દાદા જાણે છે તમે કેવા પોલ મારો છો, કેવી અંદર નબળાઈ છે, બધું અંદર વાળા દાદા જાણે છે. એ નથી જાણતા. ક્યારે આપણે વળી શકીએ અંદર વાળાને? આપણે ચોખ્ખા હોઈએ તો વળી શકે, ને ચોખ્ખા ના હોય તો વળ્યા જ નહીં. આપણે જ પોલ હોદતા હોઈએ તો પછી અટકણ બધી દૂર થઈ જાય. એમ આપણે અટકણ દૂર થઈ કરવી હોય જાય તો દૂર શક્તિ થાય મળે. ને. તમારે કરવી હોય તો દૂર થાય. તમને જ અંદર ગમતું હોય આ બધી લાલચો, સંસારના વિનાશી સુખો, દાદા શું કરે પછી? હા, આપણી દાનત ચોખ્ખી હોય, આપણે નીકળવું હોય, આપણે ભૂલમાંથી બહાર નીકળવું હોય, એવું તો આખી રાત દાડો દાદા પાસે શક્તિ માગીએ અને ખુલ્લું પ્રતિક્રમણ કરીએ, નિશ્ચય કરીએ. એવી તાલાવેલી લાગવી જોઈએ એ ભૂલમાંથી મુક્ત થવા માટે. આખો દાડો એ અંદર રહેવું છે, હે દાદા ભગવાન હવે આ મને કઈ બી કરો મારા માટે, આ મને આ અટકળમાંથી મુક્ત કરો. એવું પાછળ પડી જાય માણસ. જેવી કે પૈસાની પાછળ પડે છે, સંસારના સુખની પાછળ પડે છે, કીર્તિ માન પૂજાવા, જે બધું પાછળ પડે છે લોકો, કોઈ પણ આમ વસ્તુ, એવું આની પાછળ પડવું પડે. પાછળ પડ્યા વગર તાલાવેલી લાગવી જોઈએ. એ ભૂલથી છૂટવા માટેની તાલાવેલી લાગવી જોઈએ, તારે દાદાને વળી શકો તમે. બીજો પ્રશ્ન એ છે મારે કે શું કહેવાય, વાલી વસ્તુ વહેતી મૂકવાની, વાલી વસ્તુ વહેતી મૂકી દેવાની. તો આપણે વાલી વસ્તુ તો શું હોય કે એ હોય, શું હોય, લક્ષ્મી હોય અને વિષય હોય. હા, તે વહેતું મૂકવાનું ને. બે જ નડે છે ને, લક્ષ્મી ને વિષય. એ જ વાલી હોય છે. કોઈને માનવાલું હોય, કોઈને પૂજાવાની કામના, મારી વાહવા થાય, દરેકની પ્રકૃતિમાં અલગ અલગ. એટલે વેતું મૂકી દેવાનું એટલે વહેતું મૂકવાનું એટલે શું? કે એની પકડમાંથી મુક્ત થઈ જવાનું. એ તમને યાદ આવે વિષય, લક્ષ્મી, તો એના પકડમાંથી આપણે છટકી, આપણને ખેંચી જાય છે. એટલે વહેતું મૂકવાનું એટલે એનું ઇમ્પોર્ટન્સ ઓછું કરી નાખવાનું. અત્યારે બેનું જે ઇમ્પોર્ટન્સ આ સંસાર ઉભો છે ને, એ બે અટકણથી આપણે અટકી ગયા છે. એટલે વહેતું મૂકવાનું એટલે શું? કે એ અટકણને દૂર કરવાની, નીકળી જવાનું એમાંથી બહાર. એ વિષયનો વિચાર આવે ત્યાંથી જ પ્રતિક્રમણ કરીને, થ્રી વિઝન વાપરીને એ વિચારને ટકવા જ નહીં દેવાનો. આ તો આપણે એમાં ખેંચાઈ જઈએ છે. બરાબર. ખ્યાલ આવ્યો? દાદાને પરિગ્રહ પણ નહોતો અને પરિસહ પણ નહોતો ને. પરિગ્રહ અને પરિસહ, સ્ત્રી પરિગ્રહ બી નહોતો અને પરિસહ બી એ તો નહોતો. લઈને આયા, એ બધું લઈને આવેલા. આપણે એવું બધું લઈને નથી આયા, ચોખ્ખું કરીને આવેલા. લઈને આવેલા એટલે આ બધું કેટલા અવતારોથી એક ક્રમિક માર્ગ હતો ને આપણને અક્રમ મળ્યું. ચોખ્ખું થયા વગર
પુણ્યથી આપણા હાથમાં આપી દીધો મોક્ષ માર્ગ, હા અને એ ક્રમિક માંથી પસાર થતા થતા અક્રમ ની લોટરી લાગી એમને, પણ એ હમ ક્રમિક માંથી પસાર થયા. એટલી જપ તપ ત્યાગ બધી કસરતો, બધો સંસાર બધો મોડો પડતો પડતો નિર્મૂળ થયો અહંકાર, ના આપણે કૃપાથી અહંકાર નિર્મૂળ કર્યો. હમ એટલે જોખમ આપણે વધારે છે, હજુ આ તપનો પાયો કાચો પડે છે આપણો, એટલે પુરુષાર્થ કાચો પડે. પ્રફુલ્લિતા, નિખાલસ હાસ્ય અને પ્રફુલ્લિતા. નિખાલસ હા, હાસ્ય અને પ્રફુલ્લિતતા એ બેમાં શું ફરક? નિખાલસ હાસ્ય નિખાલસ હાસ્ય એટલે આમ દાદા ભગવાનનું કેવું છે, એક પણ પેલી ભૂલ ના રહે ને તારે નિખાલસ હાસ્ય ઊભું થાય. કોઈના દોષ ના દેખાય તો નિખાલસ હાસ્ય ઊભું થાય. એને જ જગત નિર્દોષ દેખાય. નિખાલસ પ્રફુલ્લિતા હાસ્ય તો બી જ્ઞાની પુરુષ સિવાય કોઈનું હોય જ ના શકે. ના એટલે બરોબર. પ્રફુલ્લિતતા બી એને જ કહેવાય ને, પ્રફુલ્લિત બે આ શબ્દ શબ્દ છે ને જુદા છે એટલે પ્રફુલ્લિત. ડેફિનેશન જુદી હોય ને, કોઈ જેટલા શબ્દ છે એટલી ડેફિનેશન હોય. આપણે પ્રફુલ્લિત એટલે આનંદ, આત્માના આનંદ એટલો બધો હોય તો ગમે તેવા સંજોગોમાં એમનું મુખારવિંદ પ્રફુલ્લિત જેવું લાગે, અને મુક્ત હાસ્ય બે વસ્તુ જુદી છે. પ્રફુલ્લિત આમ ક્યારેય બી બપોરના ટાઈમે જાઓ કે રાતના ટાઈમે જાઓ, એનું મુક્ત હાસ્ય જુદું, અને આત્માનો આનંદ ને એવી સહજતા અને પ્રકૃતિ એવી પ્રફુલ્લિત થયેલી હોય, ત્યારે મોઢું બગડે નહીં, મોઢું ચડી ના જાય. એટલે પેલું કે છે ને કાયમ માટે ફ્રેશ, આખું પ્રફુલ્લિતતામાં એ આવે ને. મુક્ત હાસ્ય એટલે સહેજ પણ અંદર ગાંઠ ના હોય, રોગ ના હોય. મહેશાનંદજી, છેલ્લો પ્રશ્ન હું એમ પૂછું છું કે દર્શન એટલામાં જે નથી સમજાતું, સમજણ એટલે દર્શન કહેવાય કે દર્શન ચોખ્ખું થયું? કવિરાજનું પદ બી છે કે અમારું દર્શન અવાર જેવું કેવું કહે છે. એટલે આપણે દર્શન એટલે સમજણ દર્શન પડવી, સૂઝ પડવું, સૂઝ પડવી જોઈએ. દર્શન એટલે આપણને અંદર સૂઝ પડે ને, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. પેલા દર્શન ચોખ્ખું થાય આપણું, હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન મળ્યું, પણ કેટલા અનંત અવતારથી આપણું જે દર્શનનું આવરણ છે એ આખું એ જ્ઞાન ઢંકાયેલું હતું. દર્શના આવરણ, જ્ઞાન આવરણ, એટલે આપણને જે અંદર સૂઝ પડવી જોઈએ એ પડતી નથી. એવું આપણે ચોખ્ખું લઈ નથી આયા. એટલે આપણું દર્શન કેવું, ચશ્મા હોય આપણા અને એમાં પેલા ડાઘા પડી ગયા હોય, ધૂળ લાગી હોય તો ચશ્મા આપણે સાફ કરીએ છીએ ને. એટલે દર્શન આપણું ચોખ્ખું હોવું જોઈએ. અનંત દર્શન વાળો છું એમ 50 વખત બોલે ને તો તમને સૂઝ અનંત પડે. બોલાય અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. પણ જેમ જેમ આપણે આજ્ઞા પાડતા જઈશું એમ આપણું દર્શન, પહેલા કેવું હતું, હું કરું છું, હું જ આ દીપકભાઈ છું, એવું જ્ઞાન દર્શન હતું. હવે આપણને કયું જ્ઞાન દર્શન થયું કે ખરેખર હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હા, એવું જ્ઞાન દર્શન થયું. જ્ઞાન દર્શન સાથે છે, સિક્કાની બે બાજુ છે. જેવું દર્શન એવું એને જ્ઞાન, જેવું દર્શન એનું ચોખ્ખું થયું આવરણ, એવું એને જ્ઞાન. સ્ત્રી પુરુષ જેવા ફેરા ફળે તેવા એ પોતે કહે કે હું પતિ થઈ ગયો, પતિ પેલી કહે કે હું પત્ની થઈ ગઈ. એટલે એવી સાયકોલોજીકલ ઇફેક્ટ આખી ઊભી થઈ ગઈ. તેવું હું શુદ્ધાત્મા છું, એ હું શુદ્ધાત્મા છું, એવી એ બિલીફ બેસી જાય આપણે કે હું શુદ્ધાત્મા છું. પેલા રાતે ઉઠાડે તો બી એ તો કેટલા પાપો બાળી નાખ્યા જ્ઞાન વિધિમાં. દાદા ભગવાને એટલી જબરજસ્ત કૃપા, એમનેમ નથી બનતા શુદ્ધાત્મા. આ બિલીફ વાળો, બિલીફ પેલામાં બિલીફ છે ને, મહારાજ 7 ફેરા ફેરાવે એની બિલીફ હતી કે હું આ પુરુષ છું ને સ્ત્રી છે, અને લગ્ન કરાવે ત્યારે એક 7 ફેરામાં એની બિલીફ ચેન્જ થાય છે, આ મારો ધણી, મારો હસબન્ડ, મારી વાઈફ, એ બિલીફ જ છે. પણ આપણે હવે ધીરે 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 બિલીફ ચેન્જ કરી કે ખરેખર તમે કોણ છો, શુદ્ધ આત્મા. તો આપણે હજુ બિલીફ વાળો આત્મા શ્રદ્ધામાં બેસી ગયું છે. પેલાને શ્રદ્ધામાં બેસી જાય, મેરેજના પેલા મકાન લીધું, દસ્તાવેજ થયો તો શ્રદ્ધામાં બેસી મારું મકાન છે, વેચ્યું ત્યારે પેલો વેચાણનો દસ્તાવેજ કર્યો, એવું બિલીફ પેલી ફરી ગઈ કે પેલું વેચાઈ ગયું એટલે મારું નય.
દાદાએ આપણે બિલીફ જ ફેરવી છે. તો કેવી અવગાઢ બિલીફ હતી, અજ્ઞાનતા રૂપી અવડું જ્ઞાન દર્શન હતું. એમની જબરજસ્ત કૃપા અને આશીષ ને કેટલા પાપો બળી જાય, આખી બિલીફ ચેન્જ થઈ ગઈ. ખ્યાલ આવ્યો છે? બિલીફ જ ચેન્જ થાય છે. શ્રદ્ધામાં બેસી જાય હું શુદ્ધાત્મા છું, પણ જ્ઞાનીની કૃપા સિવાય શબ્દનું નથી. હું શુદ્ધાત્મા છે, શબ્દ અવલંબન છે. ખાલી હું બોલે એ કૃપા વગર ના થાય. આ બિલીફ જે બ્લન્ડર્સ તૂટે, ભૂલો બ્લન્ડર્સ તોડી આપ્યું. મોટામાં મોટી ભૂલ કઈ હતી? હું દીપકભાઈ છું, મોટી ભૂલ હતી, રોંગ બિલીફ હતી, અવઘાડ હતું. એ દાદા ભગવાન એમની કૃપાથી હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ બી દર્શન જ કહેવાય ને. દર્શન જ તમે કહેવાય ને. પોતે છો, એનું ભાન થયું, એનું જ્ઞાન થયું, એની સૂઝ પડી. જ્ઞાન મારી દર્શન મિસિસ એટલે સૂઝ છે ને, પડી એટલે દર્શન. શું કહ્યું? આપણે જગતના લોકો શું કે બહુ સરસ દર્શન થયા ભગવાનના, ગરદી નહોતી, આરામથી દર્શન થયા. પણ ખરેખર દર્શન શું છે એ લોકોને ગેડમાં જ ના હોય. દર્શન રિલેટિવમાં તો બે વસ્તુ છે ને, રિયલ દર્શન અને રિલેટિવ દર્શન. રિલેટિવ સુખમાં રિયલ દર્શન, જે ભગવાનના મંદિરે દર્શન કરીએ છીએ, એ રિલેટિવ દર્શન છે, સાપેક્ષ છે ના નિરપેક્ષ છે. બંને વાત તો વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બે આપી છે. વ્યવહાર દ્રષ્ટિથી પેલું દર્શન સાચું છે. ભગવાનના દર્શન કર્યા, ભગવાનના મંદિર ગયા, ત્યાં વિધિ બોલાઈ, પ્રતિક્રમણ કર્યું, એ નિશ્ચયમાં લઈ જનારું દર્શન છે. વ્યવહાર આપણે જે જાત્રા કરી, પ્રતિક્રમણ કર્યું, ત્યાં દર્શન કર્યા, બધાની માફી માંગી, દેવ દેવીઓનો અસાધના થઈ ગઈ હોય, વિરાધના થઈ ગઈ હોય, જ્યાં જાત્રામાં ગયા તે દર્શન કર્યા. કોણે કર્યા? વ્યવહાર દ્રષ્ટિથી આપણે પૈકી કે કર્યા. કેવી રીતે કર્યા? કે આવી રીતે કર્યા, હાર્ટીલી કર્યા અને શુદ્ધ ઉપયોગપૂર્વક કર્યા. એટલે એ દર્શન કરેલા એ નિશ્ચયલક્ષી વ્યવહાર છે આપણો. નિશ્ચયલક્ષી વ્યવહાર છે. આ જાત્રા છે, બધામાં દર્શન કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, વિધિ બોલાવીએ છીએ. એટલે કે આ બધું બહાર તો એ વ્યવહાર છે ને, પણ આપણો વ્યવહાર કયો? નિશ્ચયલક્ષી વ્યવહાર થઈ ગયો હોય આપણે. એટલે દાદા ભગવાનની સાક્ષી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બધું આવી ગયું, બધી વિધિ બોલાવીએ છીએ ને. જાણે અજાણે આ ભાવમાં, પૂર્વ ભાવમાં જે કઈ ભૂલો થઈ છે, વિરાધના થઈ છે, અવિનય, અસાધના, બધી લાંબી વિધિ હોય છે, બધું બોલાવીએ છીએ. એ દર્શન આપણને અદભુત દાદાએ બહુ જબરજસ્ત આપ્યું છે આપણને. દર્શન કેવી રીતે કરવાના ભગવાનના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોડે આપણે સામાયિક પ્રતિક્રમની વાત કરીએ. જે આપણે ચીકણી ફાઇલ કે ક્લોઝ ફાઇલ નું જે આપણે દોષો થયા હોય આપણાથી, તો એમની પ્રતિક્રમ કરવાના છે. રિલેટિવ રિયલી જોઈને હું જ એમાં છું, એમના જેવો શુદ્ધાત્મા હું જ છું, અને પછી આપણે જે દોષો કર્યા પ્રતિક્રમણ. તો એ પ્રોસેસમાં અભેદતા આવે તો થોડા વિના પછી પ્રકાશ પાડો ને. હા, એટલે જેની સાથે આપણે દોષ થયા હોય એના આપણે પ્રતિક્રમણ કોના કરવાના? એ વ્યક્તિના નથી કરવાના. માફી કોની માંગવાની છે? વ્યક્તિ માફી આપે કે ના આપે, પણ અંદર બેઠેલા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન માફી માગો એટલે આપે જ. એટલે આપણે પ્રતિક્રમણ કહ્યું ને કે એમને રજનીભાઈએ કે દાદાએ એવું કહ્યું કે પહેલા આપણે પ્રતિક્રમણ પહેલા કોના કરવાના? તો કે આપણી ભૂલ ના કરવાના. અને ખબર પડે કે આ મારી ભૂલ છે. હવે પોતાની ભૂલ ના હોય તો પ્રતિક્રમણ કેમ ને કરશો તમે? પહેલા ખબર પડવી જોઈએ કે આ મારી ભૂલથી છૂટવાનું છે. વિષય વિકારની હોય તો વિષય વિકારની ભૂલ. કોની સાથે દ્રષ્ટિ બગડી? તો ભાઈ આ વ્યક્તિ જોડે બગડી. અંદર તો ભગવાન છે. લક્ષ્મી સંબંધી થયું, લક્ષ્મી સંબંધી લોભના વિચાર કોની જોડે આયા? કોને આયા? કે ફાઇલ નંબર 1 ને આયા. એટલે લોભની ગાંઠ છે, વિષયની ગાંઠ છે, માનની ગાંઠ છે, પૂજાવાની ગાંઠ છે,
પણ એની સામે લક્ષ્મીના લઈ લેવાના વિચાર આયા, પડાઈ લેવાના વિચાર આયા, ભોગવી લેવાના વિચાર આયા, તો કોની સાથે થયું? તો અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને આપણે પાસે માફી માંગવાની. જે વ્યક્તિ માટે આયા હોય વિચાર, એ અંદર શુદ્ધાત્મા ભગવાન અને આપણા શુદ્ધાત્મા ભગવાન બે એક જ છે, આપણે હા જુદા નથી. એ દાદા ભગવાન કહેતા હતા કે આપણામાં કોઈ ભેદ નથી, આપણે જુદા નથી, આપણે એક જ છે, આપણામાં કોઈ ભેદ નથી. એટલે એ રીતે અંદર પહેલા ગોઠવવાનું આપણે, અને અચ્છા પછી આપણી ભૂલ હા, અને આપણી ભૂલની માફી માંગવાની છે, વ્યક્તિની નથી માંગવાની. ના ના ગોઠવણી આપણે કરવાની. જે ગાંઠ અંદર મોટી છે એની આપણે, હે દાદા ભગવાન, આ મને વિષયનો વિચાર આવ્યો, લક્ષ્મીનો અવળો વિચાર આવ્યો કે મને પૂજાવાની કામના કે માન વાહ થવાની ઊભું થયું, મને ગમતું આ બહુ જ રાગ થયો કે દ્વેષ થયો, એ લોભાયમાન ક્રોધાયમાન જે પરિણામો ઉભા થયા, અંદર ઊભું થયું છે, સામે તો કશું બન્યું જ નથી હજુ. કે આ મારી જે અટકણો છે, નબળાઈઓ છે, તો કોની સાથે થયું ક્રોધ, કોની સાથે સંજોગો કયા બાજ્યા, કઈ વ્યક્તિને જોઈને, કયા સંજોગો જોઈને, એ પછીની વાત આવી. પહેલા ઊભું થયું અંદર, ને પછી સામે કોઈ નિમિત્ત બન્યું. એટલે જે ઊભું થયું એ ભૂલના આપણે માફી માંગવાની છે, ને સામે કોઈ વ્યક્તિ આવી તો આપણે એ વ્યક્તિની અંદર બેઠેલા શુદ્ધાત્મા ને આપણી અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન આપણે એક જ છે, આપણામાં કોઈ જુદાઈ નથી. જે બોલીએ છે તો અભેદ સ્વરૂપ આપણે છે, પણ એ અભેદ સ્વરૂપ એ વ્યક્તિ સાથે જે ભાવ બગડ્યા, પૈસાના બગડ્યા, વિષય વિકારના બગડ્યા, કે લોભના થયા, ક્રોધ થયો, માન થયું, જે કઈ એને સ્પંદનો વ્યક્તિ ઉપર ઉભા થયા, તો હે શુદ્ધાત્મા ભગવાન, આપણે એક જ છે, અંદર બેઠા છો તમે ભગવાન, અને મને આ તમારા પૂતગલ માટે જે કઈ વિષય વિકાર ઉભો થયો, પૈસા પડાઈ લેવાનો, કપટનો, કે કઈ પણ ક્રોધ, કે કશો ગુસ્સો આવ્યો, પરિણામ ઉભા થયા, તેની હે શુદ્ધાત્મા ભગવાન, આ મને શોભે નહીં. આ જે કઈ આ એને પૂતગલને અસર પડી, જે કઈ મારે અવળું થઈ ગયું એ પૂતગલ જોડે, એ મનોજ અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન જોડે આપણે એનું અવળું નથી કર્યું. આપણે દાદા કે છે ને એને ગધેડો કયો, પણ અંદર શુદ્ધાત્મા ભગવાન છે ગધેડામાં, અને અપશુકન થયું તો ભગવાન કે છે ને કે ભાઈ તે મને ભગવાન તરીકે ના જોયો, ગધેડા તરીકે જોયો, અને અપશુકન બોલ્યા. કે બિલાડી આવી તો બિલાડી અંદર ભગવાન બેઠા છે, આપણે જોયા નહીં અને કહીએ કે બિલાડી આડે આવી. એટલે દાદા કે છે કે અંદર ભગવાન નોંધ કરે છે, આ મને ગધેડો કે છે, બિલાડી કે છે, કૂતરો કે છે, નાલાયક કે છે, નફટ કે છે. આપણે નાલાયક અવળો છે માણસ, જવા દો ને, એની વાત જ ના કરાય, નકામો છે, બધું બેકાર, એ બધું બોલીએ છે ને, પણ અંદર ભગવાન નોંધ કરે છે કે આ કોને કે છે, એ મને ઓળખતો નથી. અંદર બેઠેલા ભગવાન બધી નોંધ કરે છે. જા એક અવતાર એને બી ગધેડાનો આવે, એવો મારા જેવું મને કર્મનો ઉદયથી મારું જે પેકિંગ આવ્યું છે, તો અંદર આપણે કેવું હોય, ગધેડો છે, વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ છે ગધેડાનું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. કોઈ વ્યક્તિને આપણે વળવું હોય તો ભગવાનને અંદર શુદ્ધાત્મા ભગવાનની માફી માંગવાની. હે શુદ્ધાત્મા ભગવાન, કોઈ પણ આપણા સગા હોય, કે દોસ્તાર હોય, કે કલીગ્સ હોય, કે જોડે નોકરી કરતા હોય, તો હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને નમસ્કાર કરું છું, આપ બાજુ પર બેસો, મારે આ પેકિંગને જરા ટકોર કરવી છે. એટલે જુદું પાડવાનું. ગધેડાને ગધેડો કર્યો પણ અંદર માફી માંગવાની. હે ગધેડામાં અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન, મેં તમને ગધેડા સ્વરૂપ જોયા, ભગવાન સ્વરૂપ નથી જોયા. ભૂલ કઈ થઈ કે ભગવાન સ્વરૂપ જોયા વગર ગધેડો ને ગધેડો કહી દીધો, બિલાડી ને બિલાડી, કૂતરા ને કૂતરા જેવો છે, ગધેડા જેવો છે, એટલે અપશુકન થયા. એટલે
ભગવાન શું કે છે, નાલાયક કહીએ ને તો અંદર ભગવાનને પણ તમે નાલાયક કીધા. દાદા તો એવું કે છે Yes. કે અંદર ભગવાનને નાલાયક ના કહેવાય, ભગવાન તો ભગવાન જ છે. એટલે કે આ બોલ્યા નાલાયક તો ભગવાનને આપણે ગાળ પાડી કે ઉતારી પાડ્યા કે અપશબ્દ બોલ્યા કે ભગવાનને પહોંચે છે. એટલે દાદા શું કે છે કે ભગવાનને નમસ્કાર કરીને જે કંઈ બોલવું હોય, જે કંઈ વળવું હોય, જે કંઈ ટકોર કરવી હોય, પણ એ અપશબ્દ તો ના જ બોલાય, સારી ભાષામાં બોલવું પડે. પણ કોને? ને પેકિંગને, ભગવાનને બાજુ પર મૂકવાના, ભગવાનને ના વળાય. ભગવાન તો ભગવાન છે, એ જ ભગવાન આપણી અંદર બેઠા છે. આ રીતે પ્રતિક્રમણ કરવાનું. બરાબર? બહુ સરસ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે, ત્રિમંત્ર બોલાવો. ઓકે તો ઓકે. સરોજબેન, દીપકભાઈ પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, વિતરાગાય, નમો અનંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ શ્રાવણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्तारो, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાશણો, સૌ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પડવમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા હોય પછીનો પ્રોગ્રામ કાલે સવારના